શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યુગ શ્લોક 13નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. મહાત્માનસ્તુ માં પાર્થ દૈવીં પ્રકૃતિમાશ્રિતાઃ ભજન્ત્યનન્યમનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ. અર્થાત, હે પાર્થ, દૈવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વભૂતોનું સનાતન કારણ અને નાશરહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે. અહીં કૃષ્ણ ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે અગાઉના 12મા શ્લોકમાં જે લોકો આસુરી શક્તિવાળા છે, એઓ પોતાનું જીવન વ્યર્થ વિતાવી દે છે, જ્યારે જે લોકો દૈવી પ્રકૃતિવાળા છે એવા મહાત્માઓ એ નાશરહિત અક્ષર સ્વરૂપ સમજી સતત મારું ભજન કરતા રહે છે, નિરંતર મને ભજે છે. જય શ્રી કૃષ્ણ.